વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરી દીપાના લગ્ન માનવતા અને સામાજિક સમરસતાનું ઉદાહરણ બની ધામધૂમથી સંપન્ન થયા હતા. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને તેમના પરિવાર દ્વારા દીકરી દીપાનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરી દીપાના લગ્ન માનવતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની ધામધૂમથી યોજાયા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપાના લગ્ન અમદાવાદના રહેવાસી વિષ્ણુભાઈ અને સરોજબેન પટેલના પુત્ર જતીન સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા, કાઉન્સિલરો, ભાજપના કાર્યકરો તેમજ અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ સરકારી પ્રોસિજર પ્રમાણે કલેક્ટર સાહેબ પાસેથી મંજૂરી લીધી હોય અને પછી અલગ અલગ બાયોડેટા મેળવ્યા હોય, એ બાયોડેટાની સ્ક્રુટિની થાય અને પછી 3, 4, 5 જે કોઈ વ્યવસ્થિત છોકરાઓ આપણને બાયોડેટા દીકરી સાથેનો મેચ થતો હોય એને જોવામાં આવે. પછી અમારી કમિટીની મિટિંગ થાય. પહેલી મિટિંગ થઈ એના પછીથી મારી નિમણૂકના કારણે હું જોડાયો અને એ જોડાયા એમાં અમે 4, 5 સભ્યો સતત એવો વિચાર કરતા હતા કે સરકારી બધા જ ધારાધોરણનું પાલન થાય, પણ સાથે સાથે એક બાપ પોતાની દીકરીને, એક ભાઈ પોતાની બહેનને પરણાવતો ત્યારે જે ચિંતા કરે તમામ ચિંતા આપણે કરીશું. અને એના સાથે અમારી કમિટીમાં એ પ્રકારે નિર્ણય લેવાતા જ્યારે દીકરાને અહીંયા અમે ત્રીજી વખત આવ્યો અને એના મમ્મીને પણ વાત થઈ કે ભાઈ તમારા પરિવારમાં અમે અમારી દીકરી આવી રીતે આપવાનું વિચારીએ છીએ, હજી નક્કી નથી, વિચારીએ છીએ, તો તમારો કેવો વિચાર છે? એવી રીતે એમના મમ્મી પપ્પાના સાથે વાત થઈ, પપ્પા સાથે ટેલિફોનિક વાત થઈ, મમ્મી સાથે રૂબરૂ વાત થઈ. અહીંથી અમારા લોકો અમદાવાદ ગયા, એક કરતાં વધારે વખત ગયા અને આખી વ્યવસ્થા પ્રોસિજરથી જ્યારે ફાઇનલ દિશામાં જઈ રહ્યા હતા ત્યારે દીકરાને અમે પર્પઝ પણ પૂછ્યો કે ભાઈ તું અમદાવાદથી અમારી દીકરી અહીંયા તારે ત્યાં લઈ જવાનું, તારો પર્પઝ શું? તો દીકરાએ એવું કીધું કે મારું ફેમિલી જળવાયેલું રહે અને દીકરીને એક નવું ફેમિલી મળે, એક કુટુંબ મળે, આટલો જ પર્પઝ છે. અને એની તમામ જ્યારે વ્યવસ્થા થતી, તપાસ થતી હતી તો થોડુંક એને એવું લાગ્યું કે સર બધા ફોર્મ ભરાવે ને એવું બધું ત્યાં સરકારી પ્રોસિજરમાં. તો અમે એને કીધું કે દોસ્ત આટલી એક વિનંતી છે કે આ સરકારી પ્રોસિજર છે, આટલી તું થોડી મદદ કર, બાકી હવે અમને તારા પર ભરોસો આવી રહ્યો છે. એની લોનથી લઈને જે એનું ફ્લેટ હોય, બીજું એટલે શું ફાઇનાન્શિયલ વ્યવસ્થા છે, બધામાં જ અમે સંપૂર્ણ પૂરી ચિંતા કરી અને આપણી દીકરી યોગ્ય ઘરમાં જઈ રહી છે એની. એટલે મેં કહ્યું ને કે જેમ એક બાપ પોતાની દીકરી માટે કે ભાઈ પોતાની માટે, એવી રીતે આખી કમિટીએ સતત કાળજી રાખી અને 4, 6, 7 મહિનાના ટોટલ પ્રોસેસથી આ પૂર્ણ વ્યવસ્થા થઈ. નારી સંરક્ષણ ગૃહના પ્રાંગણમાં એક યુનિક ઇવેન્ટ થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 26 વર્ષથી એક અનાથ બાલિકા આજે અડલ્ટ બનીને તેઓના વૈવાહિક જીવનના શરૂઆત કરી રહ્યા છે. આમાં આ ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક મુશ્કેલીમાંથી ગુજરે અને એમના સાથે સરકારી વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, સિટીઝન જે સિવિક સ્પિરિટથી પ્રેરિત નાગરિકો એમના સાથે ઊભા રહે, ત્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં એમના રીઇન્ટિગ્રેશન શક્ય છે. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમના માતા પિતાના જે ખાલી જગ્યા ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિ શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમના ધર્મપત્ની બેઠા છે, તો આના કરતાં સારા ઉદાહરણ આપણે ના હોઈ શકે. તો આપણા સૌને એક પ્રેરણાદાયી કાર્યક્રમ છે. જ્યારે આપણા સમાજમાં કોઈ પણ બાળક કે બાળકી અનાથ બને યા મુશ્કેલીથી ગુજરે તો આપણા સૌ ઊભા રહીને એમના મદદ કરીએ, જેથી કરીને એમના જીવન સુખદ, સમૃદ્ધ અને સુંદર બને તે પ્રકારનો પ્રયાસ કરવા માટે આ પ્રેરક ઉદાહરણ છે. હું આ ઇવેન્ટને આયોજન કરતા તમામ વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ખાસ કરીને કેયુરભાઈ અને એમના પરિવારને અને આ આયોજનમાં જોડાયેલા દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. બાળ વિકાસ વિભાગનું નારી સંરક્ષણ ગૃહ છે. એમાં દીકરી 5 મહિનાની હતી ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બિનવારસી મળી આવેલી. ત્યારથી આપણે એને નારી બાળ સંભાળ ગૃહમાં હતી 18 વર્ષથી. 18 વર્ષથી 5.5 વર્ષથી અમારી પાસે છે. દીકરીનું નામ છે, અમે દીપા રાખેલું છે નામ.
અને દીપાના હાલમાં લગ્ન ઉંમર થતાં અમે બાયોડેટા ચકાસણી કરી અને 100 બાયોડેટામાંથી દીકરાની પસંદગી કરેલી છે. આવી આપણી પાસે 47 દીકરીઓ છે, જેમાં લગ્ન સમયની ઉંમર હોય તો એને આપણે કહીને એના લગ્ન સરકારી ધારાધોરણ મુજબ કરીએ છીએ. અને આ લગ્નમાં માનનીય ધારાસભ્ય રોકડા સાહેબનો ખૂબ સહકાર રહ્યો છે. આ સાથે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા દીકરી દીપાનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. એક કન્યાના પિતા બનવું એક ખરા અર્થની અંદર સૌભાગ્યની વાત છે. મારા ઘરે પણ દીકરી છે, પરંતુ આજે મને નારી સંરક્ષણ ગૃહની એક દીકરીની કન્યાના પિતા બનવાની મને તક આજે ભગવાને આપી છે. હું સૌથી પહેલો ભગવાનનો આ તબક્કે આભાર વ્યક્ત કરીશ. અને કન્યાદાન એ સૌથી મોટું દાન આ પૃથ્વી પરનું છે. અને નારી સંરક્ષણ ગૃહમાં જ નાનપણથી મોટી થયેલી દીકરીના આજે લગ્ન કરાવી રહ્યા છે અને એનું કન્યાદાન કરવાની તક મળી છે. હું ખરેખર મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું. દીપા જોડે લગ્ન થઈ રહ્યા છે અને હિતાક્ષી મેડમના સાથ સહયોગથી ખૂબ સારી વસ્તુ થઈ રહી છે અને ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને અમારા મા બાપ એવા કલેક્ટર સાહેબ કેયુરભાઈ આદડિયા આપણને આશીર્વાદ આપ્યા, વધાર્યા અને અમને માતા પિતા તરીકે નવું જીવન મળ્યું અને દીપાને સારી રીતે જીવન આપી શકું એવી પ્રાર્થના સાથે. આજે દીપાના લગ્ન છે. દીપા 6 વર્ષની હતી ત્યારથી નારી સંરક્ષણ ગૃહમાં રહે છે. પોલીસ દ્વારા એને અહીંયા મૂકવામાં આવી હતી. એનું નાનપણથી એક ઘરના વાતાવરણની જેમ અહીંયા એનો ઉછેર થયો છે. આજે એની લગ્ન લાયક ઉંમર થઈ હોવાથી હવે એના લગ્નનું અમે આયોજન કરી રહ્યા છે. અહીંયા એને ભણાવવા માટે બી ઘણો પ્રયત્ન કરે તો દીકરી 7 ધોરણ સુધી ભણેલી છે, પણ એને વધારે ઇન્ટરેસ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ અને બ્યુટી પાર્લરમાં હતો, એટલે આવે આ કોર્સ આપણે ડિપ્લોમા પાર્લરનો કોર્સ કરાવેલો છે. અને આજે એના લગ્ન છે. લગ્ન સામુવાળું પાત્ર બી ખૂબ સરસ મળ્યું છે ઘણી મહેનતથી, અને ઘણા બધા અમે શોર્ટ લિસ્ટ કરીને પાત્ર શોધ્યું છે. આજના લગ્નમાં માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા એમનું કન્યાદાન કરવાના છે. સાહેબશ્રી તરફથી બી અમને બહુ જ સપોર્ટ મળ્યો છે. એના કલેક્ટર સાહેબ, ડીડીઓ મેડમ, તમામ વહીવટી તંત્રનો સપોર્ટ મળ્યો છે. હું દહેજ પ્રતિબંધક અધિકારી કવિતા ગોહિલ તમામનો આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ. આજે મંડપ મુહૂર્ત અને હસ્તમેળાપની વિધિ યોજાઈ હતી. બપોરે ભોજન સમારંભ બાદ સાંજે દીકરી દીપાની ભાવભીની વિદાયગીરી કરવામાં આવશે. વર્ષો સુધી સંસ્થામાં ઉછરેલી મોટી થયેલી દીકરી હવે પોતાના નવા સંસાર તરફ ડગ માંગતા ઉપસ્થિત મહાનુભાવોએ તેની સુખી દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. સાંભળો આ પ્રસંગે વરરાજા જ્યોતિને શું કહ્યું. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.